નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નિઝામપુરા ગામમાં 21 જૂન એટલે કે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. નિઝામપુરા ગામ પાસે રણછોડજી વાડી, જેમાં યોગ ટીચર નીલમબેન રાજપૂત દ્વારા અને તેમની ટીમ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગા દિનની ઉજવણી નિમિત્તે વિવિધ પ્રકારના આસનો કરાવવામાં આવ્યા. યોગાસનો જેવા કે સૂર્ય નમસ્કાર, ચંદ્ર નમસ્કાર, પૃથ્વી નમસ્કાર અને ચેર સૂર્ય નમસ્કાર જેવા યોગાસનો કર્યા. આ ઉજવણીમાં 7 વર્ષથી 60 વર્ષ સુધીના દરેક બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ પ્રસંગમાં સુનિલભાઈ પટેલ તથા હિરેનભાઈ ઉપાધ્યાય હાજર રહ્યા. બધી બહેનોનો ઉત્સાહ વધાર્યો. તેમજ જાગૃતિબેન પંડ્યા, નીતાબેન રાણા તેમની સાથે તેમની ટીમ આખી ઉપસ્થિત રહી હતી. નમસ્કાર, હું નીલમ રાજપૂત. 11મા ઇન્ટરનેશનલ યોગ દિવસ નિમિત્તે સૌ કોઈને શુભેચ્છા આપું છું. મારું નામ નીલમ રાજપૂત છે. હું છેલ્લા 10 વર્ષથી ટીપી ગાર્ડનમાં યોગ શીખવાડી રહી છું. મારી સાથે 50થી 60 બહેનો જોડાયેલી છે અને દરેક બહેનો ફિટ છે. અને મારું તો એ જ ઈચ્છું છું કે દરેક બહેનો યોગ થકી સ્વસ્થ, અને જે તમે આ જોયું છે કે દરેક બહેનો દરેક એજની લેડીઝ છે, બધાએ અહીંયા બહુ સરસ સારું પ્રદર્શન આપ્યું છે. હું તો એ જ ઈચ્છું છું કે નમસ્કાર. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આ નિઝામપુરા વિસ્તારમાં અમારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેનર નીલમબેન રાજપૂત દ્વારા તેમની ટીમ સાથે આ યોગના પરફોર્મન્સનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 5 વર્ષથી નીલમબેન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે જોડાયેલા છે અને ખૂબ સુંદર રીતે એમનું કાર્ય ટીપી 13 વિસ્તારમાં થઈ રહ્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં બહેનો એમની સાથે નિયમિતપણે ત્યાં હુમાઈ બ્યારાવાલા ગાર્ડન છે ત્યાં આગળ નિયમિત રૂપે જોડાય છે અને આ રીતે યોગ કરી અને એ લોકો સ્વસ્થ રહે છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આખા ગુજરાતમાં 1.5 લાખથી વધુ યોગ ટીચર તૈયાર કરવામાં આવ્યા છે અને વડોદરામાં 500થી વધુ યોગ વર્ગ ચાલી રહ્યા છે અને આ યોગ વર્ગ દ્વારા વડોદરા ગુજરાતમાં નંબર 1 પર કાર્ય કરી રહ્યું છે. અને આ રીતે આજે અમારા યોગ કોચ હિરેનભાઈ ઉપાધ્યાય અને અમારા નીલમબેન રાજપૂત, તો આ રીતે અમે આ સંદેશો આપવા માગીએ છીએ કે આ 11મો વિશ્વ યોગ દિવસ છે. તો આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જે આ આપણને ભેટ આપી છે દુનિયાને, તો એનો ઉપયોગ કરીએ અને આજે સૌ સંકલ્પ કરીએ કે નિયમિતપણે યોગ કરી અને દવા વગર સ્વસ્થ રહીએ, તંદુરસ્ત રહીએ, મસ્ત રહીએ અને પોતપોતાના ક્ષેત્રમાં ઉત્તમ કાર્ય કરીએ. આપનું શુભ નામ? મારું નામ સુનિલ પટેલ, કોઓર્ડિનેટર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વડોદરા. મારું નામ નમસ્તે ઓમ. મારું નામ હિરેન ઉપાધ્યાય છે. યોગ કોચ ગુજરાત સ્ટેટ યોગ બોર્ડથી છું. છેલ્લા 5 વર્ષથી નીલમબેન અને કોર્ડિનેટર સુનિલભાઈ પટેલ અમે જે ટીમ વર્ક કરી રહ્યા છીએ ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ માટે. અમે કેટલા 5 વર્ષથી એકદમ સારું કામ કરી રહ્યા છે. ગુજરાત નંબર 1 પર છે અને વડોદરાના પણ જે ટ્રેનરો છે, સાથે અમારી જે ટીમ છે, ટ્રેનરોની ટીમ છે, કોચની ટીમ છે, કોર્ડિનેટરોની ટીમ છે, એ એકદમ સારામાં સારું કામ નંબર 1 પર આજે વડોદરાનું કામ દેખાય છે. અહીંયા અમે 10 તારીખે મોટો મહોત્સવ બનાવ્યો, શિબિર હતી, એમાં 10,000 લોકોને જે અમે યોગ સાથે જોડ્યા છે એ બધા જ નવલખી ગ્રાઉન્ડમાં આવ્યા હતા અને ખૂબ જોશ અને ઉત્સાહ દેખવા મળ્યો એમાં. તો અમારા યોગ સેવક શિષપાલજી છે, એ જે ચેરમેન શ્રી છે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના, એમણે જે આ બેડું હાથમાં ઉઠાવ્યું છે, તો સમગ્ર ગુજરાતને અમે રોગમુક્ત કરવા ઈચ્છીએ છીએ અને ઘરે ઘરે યોગ પહોંચાડવાનો અમારો મંત્ર છે કે કરો યોગ રહો નિરોગ, ઘર ઘર જાएंगे सबको યોગ સિખાएंगे. એમનું મેઇન મકસદ છે કે કોઈ અનફિટ, બધા ફિટ રહે, કોઈ અનફિટ ના રહે, નિરોગી રહે, સમૃદ્ધ રહે ઓર ફિટ રહે.
ફિટ ઇન્ડિયા જે મિશન ચાલ્યું હતું એના આધારે પણ અમે બધાને ફિટ બનાવીએ છીએ અને યોગ સાથે જોડીએ છીએ. આજે ગુજરાતને અને ગર્વ થાય છે કે આજે યોગ દિવસના નિમિત્તે સારી જગ્યાઓ પર યોગના પ્રોગ્રામો થયા. આજે 19 વોર્ડ જે આપણે વડોદરામાં છે હરેક વોર્ડ વાઇઝ પ્રોગ્રામ થયા અને બધા સક્સેસફુલી થયા. હર વોર્ડમાં કમસે કમ 100-200 લોકોને લઈને અમે આજે 1500ની ઉપર એવા લોકોને યોગ સાથે અમારા વોર્ડ વાઇઝ કામ કર્યું અને આ જે દેખ્યું પરફોર્મન્સ બહેનનું અને આખું આ જે ટીમને કામ કર્યું બહુ જ એકદમ સરાહનીય છે. તો અમને બહુ જ એમના ઉપર શ્રદ્ધા અને એ છે કે અમને પ્રાઉડ થાય છે કે આટલા બધા લોકોને સાથે જોડી અને યોગ માટેનું જે પ્રદર્શન કર્યું અહીંયા બધા જે સૂર્ય નમસ્કાર કર્યા, ચંદ્ર નમસ્કાર કર્યા અને ચક્રો વિશે અને જે બી એમણે જે મેસેજ આપવા માગે છે એ મેસેજ બધા સુધી પહોંચે એ જ પ્રાર્થના છે. નવા જે 11મા યોગ દિવસમાં બધાને શુભકામના છે. ધન્યવાદ. ઓમ. થેન્ક યુ.